સિવિલને લઈને હજુ પણ ઘણી બધી અસમંજસ છે। ઉત્તરાખંડમાં તો લાગુ થઈ ચૂક્યો છે, ગુજરાતમાં લાગુ થવાની તૈયારીમાં છે અને યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત શું બદલાવાનું છે અને શું નથી બદલાવાનું એ સ્પષ્ટતા જાણવી છે। મારી સાથે હાલ વિષયના નિષ્ણાત છે અને લો ડિપાર્ટમેન્ટના પ્રોફેસર છે સિનિયર, એમની સાથે સીધી વાત કરીને જાણીએ કેમ કે એક આ મહત્વનો કાયદો આવવા જઈ રહ્યો છે કેમ કે અગાઉ ભૂતકાળમાં મોદી સરકાર આવ્યા બાદ અનેક મોટા એવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે, જે પૈકી એક આ મોટો કાયદો કેન્દ્ર સરકારે તો પારિત કરી નાખ્યો હતો, પણ હવે ઉત્તરાખંડ પછી ગુજરાત એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં આ મોટો કાયદો લાગુ થવાનો છે। મારી સાથે ભાવેશ બરાડ સાહેબ છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, આ બની શકે છે થોડી વારમાં આ સંદર્ભે જાહેરાત થાય, આપના મતે આ કાયદો કેટલો મહત્વનો? ગુજરાત ફર્સ્ટના સૌ દર્શકોને શુભેચ્છાઓ આપું છું। ખાસ કરીને ઉત્તરાખંડ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે અને એ જ તર્જ ઉપર એ જ પ્રમાણે ગુજરાતમાં પણ અથવા આખી જ્યારે પ્રોસેસ બનશે અને લાગુ પડશે, પરંતુ એમનાથી કોઈ જાતિ કોઈ ધર્મના ભેદભાવ વગર તમામ નાગરિકને એક સમાન ન્યાય સમાન અધિકાર આપવાનો એક આ પ્રયાસ છે એવું અત્યારે જણાઈ રહ્યું છે। મેજર ચેન્જીસ આપને શું લાગે છે સાહેબ? કેમ કે મુખ્ય બાબત સંપત્તિ, લગ્ન, આના સિવાય પણ કેટલીક મહત્વની બે બાબતો છે, એ કઈ કઈ બાબતો છે? ખાસ કરીને જ્યારે સમાન નાગરિક સંહિતા લાગુ પડે છે ત્યારે આજ સુધી આપણા દેશમાં અલગ અલગ ધર્મો માટે થઈને પર્સનલ લોઝ લાગુ થયેલા છે। તો હવે પર્સનલ લોમાં એ સંપત્તિના વિભાજનની વાત હોય, લગ્ન સંબંધિત કાયદાઓની વાત હોય, છૂટાછેડા સંદર્ભેની વાત હોય અથવા તો બાળકોને દત્તક લેવા સંદર્ભેની વાત હોય, તો એ દરેક ધર્મ જાતિમાં આ પ્રકારેના અલગ અલગ કાયદાઓ હતા અને એના માટે થઈને એ કાયદાઓ દ્વારા એમનું સંચાલન થતું હતું। હવે જ્યારે સમાન નાગરિક સંહિતા આવશે તો તમામ નાગરિકને એક સમાન કાયદો સમાન ધારાથી લાગુ પડશે કે જેમાં કોઈ ભેદભાવ જણાય નહીં એવું બની શકે। મેડમ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આની પહેલા એક કાયદો ટ્રિપલ તલાકનો લગ્ન બાબતે આવી ગયો છે, મુસ્લિમ સમુદાયને લાગુ પડતો હતો, પણ હવે અન્ય જે મોટા સમુદાય છે કે જે લઘુમતી કોમ્યુનિટી આપણે એમને ઓળખીએ છીએ, તો આ કાયદો આવવાથી એમના જે રીત રિવાજ છે એમના પર કયા પ્રકારની અસર પડી શકે છે? જી જરૂરથી હું આપનું ધ્યાન દોરવા માંગીશ કે યુનિફોર્મ સિવિલ કોડ આવવાના કારણે કે જે સ્પેશિયલ કેટેગરીમાં જે આવતા લોકો છે કે સ્પેશિયલ વર્ણ અને સમુદાયમાં આવતા લોકો છે, એમની રૂઢિગત પરંપરાઓને છંછેડવાની અથવા તો એમના રૂઢિગત પરંપરાઓને બદલવાની કોઈ પણ જાતની આમાં સમાવેશ કરવામાં આવ્યો નથી। પણ જે અનુસંધાને આપણે કહી શકીએ છીએ કે મુસ્લિમ કાયદામાં કે જે ટ્રિપલ તલાકનો કાયદો હતો અથવા તો જે ટ્રિપલ તલાકની રૂઢિ હતી, જેના કારણે મહિલાઓના સમાન અધિકારો ક્યાંક ને ક્યાંક વંચિત રહી રહ્યા હતા અથવા તો ક્યાંક ને ક્યાંક એનું અવરોધ થઈ રહ્યો હતો એના પાલનમાં, એ યુનિફોર્મ સિવિલ કોડના આવવાથી એ દરેક ક્ષેત્રમાં સમાનતાનો અધિકાર એમને પ્રાપ્ત થશે। મેડમ, આપ શું માનો છો? એક કાયદાના જાણકાર તરીકે ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી હતી અને અનેક સવાલો પણ એના પર આ કાયદા પર ઊભા થયા હતા, પણ એક યુનિફોર્માલિટી કેટલી જરૂરી આવશ્યક બની હતી હાલના સમયમાં? કેમ કે આપણો વિવિધતામાં એકતા ગણાય છે અને હવે તો વન નેશન વન ટેક્સ અને વન નેશન વન લો એ તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે पहली बात तो मैं ये कहना चाहती हूँ कि आर्टिकल 44 जो कॉन्स्टिट्यूशन का है वो गवर्नमेंट को एक डायरेक्टिव इशू करता है कि जब भी सिचुएशंस फेवरेबल हों तब हमें यूनिफॉर्म सिविल कोड की तरफ बढ़ना चाहिए। हमारे देश में ऑलरेडी यूनिफॉर्म क्रिमिनल कोड एग्जिस्ट करता है, तो वहीं पे हमारे कॉन्स्टिट्यूशन मेकर्स, हमारे संविधान निर्माताओं का ये मानना था कि जो सिविल मैटर्स हैं यानी पर्सनल लॉ मैटर्स जो हैं, जैसे कि मैरिज यानी शादी, उसके अलावा डिवोर्स, छुट्टा छेड़ा जिसे हम गुजराती में कहते हैं, मेंटेनेंस यानी कि दत्तक, और भरण पोषण जो होता है, सो मेंटेनेंस रिलेटेड प्रोविजंस, ये सब जो हैं ये रिलीजन के बेसिस पे करना कोई आवश्यक नहीं है। ये हर देश में, दूसरे देशों में भी अगर हम देखेंगे तो इसे सिविल लॉ के थ्रू ही गवर्न किया जाता है। तो यूनिफॉर्म सिविल कोड के थ्रू हम एक नेशनल इंटीग्रेशन की तरफ यानी देश को एकजुट करने की तरफ बढ़ रहे हैं, ताकि जो पहले रिलीजियस टेक्स्ट के बेसिस पे जो डिटरमाइन होता था कि आप ये जो मैटर्स हैं इनको गवर्न करेंगे, उसकी जगह एक
यूनिफॉर्म लॉ बन जाएगा, यूनिफॉर्म कोड बन जाएगा और इस तरीके के मैटर्स फिर उन्हीं के थ्रू, एक तरीके के कानून के थ्रू ही गवर्न होंगे। वहीं पे महिलाओं के, क्योंकि हमारे जो ज़्यादातर रिलीजियस टेक्स्ट हैं वो पुराने दौर में बने थे, तब महिलाओं का सोसाइटी में जो दर्जा था वो कहीं ना कहीं नीचे की तरफ आता था, तो उस वजह से उनके राइट्स वायलेट होते थे। अब हम कॉन्स्टिट्यूशन के अंडर ये कोशिश करेंगे, कॉन्स्टिट्यूशन हमें कहता है कि इक्वालिटी की तरफ हम बढ़ना चाहते हैं, तो यूनिफॉर्म सिविल कोड उसमें भी मदद करेगा। મેડમ, આપને શું લાગે છે, આ તો મહિલાઓની વાત થઈ, દત્તક લેવાની વાત હતી, પણ ઓવરઓલ એક જનરલ સિનારીઓની વાત કરીએ તો આપ આકલન શું કરી રહ્યા છો, કયા પ્રકારના મેજર ચેન્જીસ જોવા મળી શકે છે અને આના કારણે જે દેશની ઇકોનોમી હોય અથવા તો સામાજિક એકતા હોય, સામાજિક ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટની વાત કરીએ તો ઓવરઓલ કયા પ્રકારનું આખું અસર પડવાની આપને શું લાગે છે? ઓવરઓલ અસર એવી રીતે પડશે કે જેમ કે વાત જ્યારે પણ લગ્નની થાય કે જ્યારે પણ છૂટાછેડાની થાય, સુપ્રીમ કોર્ટનું લેન્ડમાર્ક જજમેન્ટ હતું સલ્લા મુદગલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, એમાં પણ કીધેલું હતું કે લોકો એકથી વધારે લગ્નનો ફાયદો લેવા માટે બીજી કાસ્ટમાંથી મુસ્લિમ તરફ કન્વર્ટ થઈ રહ્યા હતા. તો અગર આ યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો ડેફિનેટલી આ બધી જ ઓફેન્સ ઓફ બાયગેમી અને બધું કવર થશે, ઇરરિસ્પેક્ટિવ ઓફ એની રિલીજન. તો એ